અહીં ઉપસ્થિત સંચાલક શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા બાળ મિત્રો, આજે હું તમને જન્માષ્ટમીના તહેવાર વિશે થોડી સમજ આપું તે તમે શાંતિથી સાંભળજો. જન્માષ્ટમી એ આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું. જન્માષ્ટમીના દિવસે લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવે છે. જન્માષ્ટમીના દિવસે પંજરીનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે મટકી પણ ફોડવામાં આવે છે. અમુક જગ્યાએ મેળા પણ ભરાય છે. મેળામાં લોકો જાય છે અને ખૂબ જ આનંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના મામાનું નામ કંસ હતું. કંસ સ્વભાવે બહુ જ વિચિત્ર હતો. તેથી દેવકીને ચિંતા હતી કે મારા ઘરે જો પુત્રનો જન્મ થશે તો મારો ભાઈ તેને અત્યાચાર કરશે. તેથી જ વાસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણને મૂકવા જાય છે અને જશોદાની દીકરીને સાથે લઈ આવે છે. એટલે જ કહેવાય છે કે જન્માષ્ટમીને ગોકુળ આઠમ પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમી એ આપણો ધાર્મિક તહેવાર ગણવામાં આવે છે. તે લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે ભજન કીર્તન પણ થાય છે અને પંજરીનો પ્રસાદ પણ આપવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે.